નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નિર્જલા એકાદશી નિમિત્તે કામરેજના ડુંગરે ગામે તાપી કિનારે સ્વયંભૂ ભીમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર. પવિત્ર અને સર્વશ્રેષ્ઠ ગણાતી નિર્જલા એકાદશીના પાવન પર્વે આજે કામરેજ તાલુકાના ડુંગરે ગામે તાપી નદીના રમણીય કિનારે પ્રકૃતિના ખોળે બિરાજમાન પૌરાણિક અને સ્વયંભૂ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું. વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા, જળાભિષેક કરવા અને પવિત્ર તાપી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના સાથે શિવ પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેને પગલે ડુંગરે ગામ સહિત સમગ્ર કામરેજ તાલુકા અને સુરત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરે પહોંચી ગયા હતા. ભક્તોની લાંબી કતારો વચ્ચે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ, બમ બમ ભોલે અને જય ભીમનાથ ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. તાપી સ્નાન અને વિશેષ પૂજા અર્ચના. મંદિરે આવેલા શ્રદ્ધાળુઓએ પ્રથમ સૂર્યોદય સાથે તાપી નદીના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારબાદ સ્વયંભૂ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક, પંચામૃત પૂજા તેમજ મહાદેવના અતિપ્રિય એવા બિલીપત્ર અને દતુરાના પુષ્પો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. નિર્જલા એકાદશી હોવાથી અનેક ભક્તોએ આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મહાઆરતી અને સુરક્ષા વ્યવસ્થા. તહેવારના પાવન અવસરે ભીમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. બપોરે અને સાંજે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો જોડાયા હતા. ભક્તિમય માહોલમાં શાંતિપૂર્ણ રીતે ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. મારું નામ શંકરગીરી ગોસ્વામી છે. ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી ટ્રસ્ટી છે. મારું ગામ ડુંગરામાં ભીમનાથ મહાદેવ આવેલ છે, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. અહીંયાની મહાત્મ્ય એવું છે ભીમનાથ મહાદેવનું કે અહીંયા શિવનો સાચો ભક્ત નથી એવું માતાજીને આપણે સંવાદ કરતા માલમ પડ્યું કે ભીમ સાચો ભક્ત હતો, કે આપણે પરીક્ષા કરીએ ભીમની. માતાજીએ કીધું. શંકર ભગવાને વાઘનું રૂપ લીધું અને માતાજીએ ગાયનું રૂપ લીધું. ભીમ તાપી નદીમાં સ્નાન કરતા હતા. ભીમથી જોવાઈ ગયું કે ગાયને મારી નાખશે વાઘ, તો એને બચાવવા માટે એને દ્વંદ્વ યુદ્ધ કરવામાં આવ્યું. તો ઠેક વાઘેચાથી ભીમનાથ સુધી ગાયની પછાડી વાઘ દોડ્યા અને અહીંયા યુદ્ધ થયું શંકર ભગવાનનું અને ભીમનું, એટલે કે વાઘનું. વાઘ હાથે યુદ્ધ કરતા કરતા મહાદેવ ઓરિજિનલ રૂપમાં આવી ગયા, એટલે શંકર ભગવાન, અને ભીમને બાથમાં લીધા અને અહીંયા ભીમેશ્વર મહાદેવ નામના પ્રગટ થયા, શિવલિંગ પ્રગટ થયું. ભીમનાથ મહાદેવ કહેવામાં આવ્યું છે. અહીંયા એવી કિંવદંતી કહેવામાં આવે છે કે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી, એટલે કે ભીમ એકાદશીની દિવસે અહીંયા ઉપવાસ કરી મહાદેવના દર્શન કરે અને તેમનું વાંછા પણ ઉતરે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે. વિશેષ આજુબાજુના ગામમાંથી પણ અહીંયા દર વર્ષે ઘણા દર્શનીઓ તો આવે છે અને ધન્યતા અનુભવ છે. વિશેષમાં શ્રાવણ મહિનામાં અહીંયા મોટું આયોજન કરવામાં આવે છે અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. કાંવડ લોકોને દરેકને એને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. અને ધર્મશાળા બી અમારા ગામનો ઘણો સારો સહકાર છે. ધર્મશાળા બનાવી છે અને સારો એવો વિકાસ કર્યો છે. વિશેષ મહાશિવરાત્રિમાં અહીંયા મહા મોટું કમર ભરાય છે. અહીંયા અમારા ત્યાં લગભગ 70 વર્ષથી ઘીના કમર ભરાય છે મહાદેવમાં. સૌથી દક્ષિણ ગુજરાતમાં સૌથી પેલી આ જગ્યાએ જ ભીમનાથ મહાદેવ મંદિરે ઘીના કમર ભરાતા અને અત્યારે પણ ભરાય છે અને સૌથી મોટું ઘીના કમર છે. લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવ છે. જય મહાદેવ, જય ભીમનાથ મહાદેવ.